નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 14 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 2025 ક્યારથી મનાવવામાં આવે છે? તો 1977થી દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। તો આ દિવસ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગેલની જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય તો કે અર્થતંત્ર, સમાજ અને સંસ્કૃતિ પર વ્યવસ્થાને પ્રભાવ માન્ય આપવા અને ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ જે 12 મે 1820ના રોજ ઇટાલિયનના ફ્લોરેન્સ ખાતે થયો હતો, તેથી દર વર્ષે જ 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે। યાદ રાખવું, આ વર્ષની થીમ આપણી નર્સો આપણું ભવિષ્ય। નર્સોની સંભાળ રાખવા અર્થતંત્રને મજબૂત બને છે, ખાસ કરીને થીમ પર જોઈને જવી। ત્યારબાદ તેણીએ યુગોનીમાં જે રાસાયણિક યુદ્ધ થયું હતું ને 1800 એટલે કે યુરોપમાં જે રાસાયણિક યુદ્ધ થયું હતું ને 1853 અને 56 સુધી, એ દરમિયાન ઘાયલ સૈનિકો વ્યક્તિગત સંભાળ પૂરી પાડી હતી અને રાત્રે પણ તેઓ દીવોની સાથે ફરજ બજાવતા હતા, એટલે તેને લેડી વિથ ધ લેમ્પ પણ કહેવામાં આવે છે। તો યાદ રાખવા આ નર્સનું મહત્ત્વ। અને પ્રથમ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 12 મે 1976ના રોજ ઉજવવામાં આવ્યો હતો, જેને આપણે ચર્ચા કરી ચૂક્યા છે। યાદ રાખવો આ નર્સ દિવસના ઇતિહાસ સાથેની માહિતી। ત્યારબાદ આપણે મે મહિનાના દિવસો જોઈ લઈએ। 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, 2 મે વિશ્વ ટ્રુના દિવસ। 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ પણ છે। 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ। 4 મે કોલસા ખાણિયાનો દિવસ। 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ પણ છે। 6 મે વિશ્વ અસ્થમા દિવસ। 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ। 8 મે વિશ્વ થેલેસીમિયા દિવસ। 8 મેએ વિશ્વ રેડ ક્રોસ દિવસ પણ ઉજવવામાં આવે છે। 10 મે વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ આપણે ઉજવ્યો, કારણ કે મે અને ઓક્ટોબરના બીજા શનિવારે મનાવવામાં આવે છે, તો 10 મેએ ઉજવી લીધો, હવે 11 ઓક્ટોબરે ઉજવવાના છે। 11 મે જે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ આપણે જોઈ ગયા છે। યાદ રાખવા એટલા દિવસો મે મહિનાના। ત્યારબાદ તાજેતરમાં જ વિરાટ કોહલીએ કયા ક્રિકેટના ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો રોહિત શર્માએ લઈ લીધી, હવે વિરાટ કોહલી પણ લઈ લીધી। ટેસ્ટમાંથી બંને ભાઈઓએ નિવૃત્તિ લઈ લીધી છે। તો વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, જેનાથી 14 વર્ષની તેની કારકિર્દીનો અંત આવ્યો। 123 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે, જેમાંથી 68 ટેસ્ટના કેપ્ટન પર રહી ચૂક્યા છે, જેમણે 46.85ની સરેરાશની વાત કરીએ અને ટોટલ રનની વાત કરીએ ને તો 92-30 રન બનાવ્યા છે, એટલે કે 9230 રન બનાવ્યા છે। 30 જેટલી સદીઓ મારી, 31 જેટલી અડધી સદીઓ મારી છે એને, અને 7 બેવડી સદી ફટકારી, અને ભારતીય દ્વારા સૌથી વધુ જે બેવડી સદી ફટકારનારનો રેકોર્ડ વિરાટ કોહલી મેળે છે। તેણે વર્ષ 2017થી 2018 ટેસ્ટ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પણ ચૂંટાયેલા છે, જે સચિન, રાહુલ અને દ્રવિડ, સુનિલ ગાવસ્કર પછી ટેસ્ટમાં ભારતનું ચોથું સૌથી વધુ રન બનાવનાર સ્થાન આમનું છે। કેનું? તો કે વિરાટ કોહલીનું। ત્યારબાદ તેણે છેલ્લે ટેસ્ટ જાન્યુઆરી 2025માં ઓસ્ટ્રેલિયન સામે સિડનીમાં રમી હતી। પદ્મશ્રી અને 2017માં મળી ચૂક્યો। મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ 2018માં, અર્જુન એવોર્ડ 2013માં, સર ગાસ્કફિલ્ડ સોબર્સ ટ્રોફી 2018માં। વિરાટ કોહલીની પ્રથમ ટેસ્ટ 2011માં જેને જમૈકા સામે રમી હતી। હાલ અંત આવી ગયો છે, અને ગયા વર્ષે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ 2024માં જ ભારતના 9 આઈસીસી પુરુષની જે T20 વર્લ્ડ કપ હતો ને એ જીતી, અને ત્રણેય T20માંથી નિવૃત્તિ પણ જાહેર કરી હતી આંતરરાષ્ટ્રીય મેચોમાંથી। તો આ માહિતી યાદ રાખવી, અને વિરાટ કોહલીએ હમણાં ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લીધી છે, તો બંને ભાઈઓને યાદ રાખવા। ત્યારબાદ સૌર ઉર્જાથી ચાલતી દેશની પહેલી વિધાનસભા કઈ બની છે? તો દિલ્હીની વિધાનસભા છે ને એ બની છે, યાદ રાખવી, રેખા ગુપ્તાવાળી। તો દિલ્હી વિધાનસભા દેશની પ્રથમ વિધાનસભા બનશે જે સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલતી હશે, અને દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેના 12 મે 2025ના રોજ દિલ્હી વિધાનસભાના પરિસરમાં 500 કિલોવોલ્ટ સૌર ઉર્જા પ્લાન્ટનો સંયુક્ત રીતે શિલાન્યાસ કર્યો, અને મુખ્ય મહેમાન રેખા ગુપ્તા હતા, જે દિલ્હીના સીએમ છે। અને સૌર ઉર્જા ઉત્પાદન દિલ્હી માટે એક બીજી મહત્વપૂર્ણ સિદ્ધિ છે, કારણ કે હમણાં એક સિદ્ધિ તો આપણે જોઈ હતી
જે તાજેતરમાં જ મેટ્રો રેલ કોર્પોરેશન એ નવી દિલ્હીમાં તેમને અલોખ વિહાર મેટ્રો સ્ટેશન પર દેશની પ્રથમ વર્ટિકલ બાયોફેઇન્સ સોલાર પ્લાન્ટની સ્થાપના કરશે. એ પ્રથમ, અને આ વિધાનસભા બનવાની છે એ બીજી. 2 કરોડ રૂપિયાના આ પાવર પ્રોજેક્ટને કુલ જે વીજળીને વગેરે આપણે ત્યારે ચર્ચા કરી જ હતી. ભારત સરકારના જણાવ્યા અનુસાર 31 જાન્યુઆરી 2025ના અંત સુધીમાં કુલ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતા 100 ગીગાવોલ્ટ કરવાની હતી, જેમાં ચીન, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, જર્મની પછી ભારત ચોથા નંબરનો દેશ બન્યો છે, જેની પાસે 100 ગીગાવોલ્ટ કરતાં પણ વધુ સ્થાપિત સૌર ઉર્જા છે. તો એ પણ યાદ રાખવું. પણ આપણો લક્ષ્ય તો કંઈક છે જ બીજો જ. 2030 સુધીમાં સ્વસ્થ ઉર્જા માટે સ્થાપિત પાવર ક્ષમતા 500 ગીગાવોલ્ટ મહત્વાકાંક્ષી લક્ષ્ય છે આપણું. હવે સ્વસ્થ ઉર્જા હું એટલે ટૂંકમાં પ્રદૂષણ વગરની જે ગમે ઉર્જા, પવન ઉર્જા હોય, સૌર ઉર્જા હોય, ગમે એ થર્મલ જો પ્રદૂષણ વગરની થતી હોય ને તો એ બધી સ્વસ્થ ઉર્જામાં આવે છે. તો એવી ઉર્જા પ્રાપ્ત કરવાનું આપણું લક્ષ્ય છે, એ પણ યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ કયો દેશ 8 મેના જે વિજય દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે? તો ટ્રમ્પે એટલે કે અમેરિકાએ આની ઘોષણા કરી છે. તો 8 મેના દિવસે અમેરિકા માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે તેના વિજય દિવસ તરીકે જાહેર કર્યો, જે બીજા વિશ્વયુદ્ધમાંથી સાથી દેશોને જે વિજયની યાદમાં ઉજવવામાં આવે છે, જે યુરોપમાં યુદ્ધનો અંત ચિહ્નિત કરે છે. અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 8 મેના રોજ અમેરિકાના વિજય દિવસ તરીકે ઉજવવાની જાહેર કરી છે, અને આ તારીખે વિજય દિવસ તરીકે જાહેર કર્યો છે. હવે દર વર્ષે ઉજવશે. જ્યારે વાસ્તવમાં ટ્રમ્પે જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાની જીતમાં જે 80મી વર્ષગાંઠ નિમિત્તે આ નિર્ણય લીધો છે. તો અમેરિકાની આ 80મી વર્ષગાંઠ પણ આલે છે, એ પણ યાદ રાખવું. અને બીજા વિશ્વયુદ્ધમાં આપણને ખબર જ છે અમેરિકાનું કેટલું મહત્ત્વનું હતું, હરિનતી કરીને પછી જોડાઈ ગયું વગેરે, એની જીતને આ દર્શાવે છે. એટલા માટે 8 મેએ આ દિવસ ઘોષિત કર્યો છે. તો ભારતમાં વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મારો પ્રશ્ન તમારે કોમેન્ટ કરવાની. ત્યારબાદ તીરંદાજી વર્લ્ડ કપ તબક્કો 2 2025 ક્યાં યોજાયો હતો? જેમાં ભારતે કુલ 7 મેડલો સાથે બીજા ક્રમે આવ્યો છે. તો ચાઇનાના શાંઘાઈમાં યોજાયું હતું ગેમ. તો ચીનના શાંઘાઈમાં આર્ચરી વર્લ્ડ કપ સ્ટેજ 2માં ભારતે 7 મેડલ જીત્યા છે, પોતાનું અભિપ્રાય સમાપ્ત કર્યો, જેમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે ભારતમાં. અને ભારત પ્રાર્થ સુશાંત સલુખે જે પુરુષની વ્યક્તિગત રિંગ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જ્યારે દીપિકા કુમારીએ મહિલા વ્યક્તિગત રિંગ વર્કમાં ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો સૌથી વધારે પડતા બ્રોન્ઝ આવ્યા છે, કારણ કે સિલ્વર તો કેટલા આવ્યા? 2 આવ્યા છે. તો એ પણ યાદ રાખવું. જ્યારે દક્ષિણ કોરિયા મેડલ ટેબલ લિસ્ટમાં પહેલા નંબર ઉપર છે, બીજા નંબર ઉપર ભારત છે. બંને પાસે 7-7 મેડલ તો છે. ગોલ્ડ દક્ષિણ કોરિયા મેરે 7 છે, આપણી મેરે 2 છે. તો એવી રીતના ખબર જ હોય કે પહેલા નંબર ઉપર જે ગોલ્ડ વધારે હોય એવી રીતના આવે, ખ્યાલ જ હશે. અને વર્લ્ડ કપનો પ્રથમ તબક્કો અમેરિકામાં યોજાયો હતો, જેમાં ભારત ચોથા નંબર પર રહ્યું હતું. વર્લ્ડ કપનો ત્રીજો તબક્કો 3 થી 8 જૂન દરમિયાન અંતાલિયામાં જે તુર્કીમાં યોજાવાનો છે. તો યાદ રાખવી આ ઇવેન્ટ પણ જ્યારે પાછી ભણશું. વિશ્વ તીરંદાજીની વાત કરીએ ને તો આના દ્વારા આયોજન કરવામાં આવે છે આ ગેમનું, જેની સ્થાપના 1931માં થઈ હતી. મુખ્ય મથક લોઝન સ્વિટ્ઝરલેન્ડમાં છે. સભ્ય તો કે 168 દેશો છે, અને પ્રમુખ તો કે પ્રોફેસર ડૉક્ટર ઉંગરુન એરડેન છે. યાદ રાખવી એટલી માહિતી વિશ્વ તીરંદાજી વિશે. ત્યારબાદ ચાલુ વેપાર યુદ્ધ અને ટ્રાફિક વિવાદ વચ્ચે ક્યાં યુએસ અને ચીન વાટાઘાટો શરૂ થઈ રહી છે? તો ચીન અને અમેરિકા સાથે વાટાઘાટો શરૂ થઈ રહી છે જીનીવા ખાતે, અને હાલ શરૂ પણ છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ મોટા ટેરિફને કારણે થયેલ જે વેપાર યુદ્ધમાં સંભવિત ઘટાડો થવાને સંકેત તરીકે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં યુનાઇટેડ સ્ટેટ અને ચીનના ઉચ્ચ સ્તરીયના વાટાઘાટો એટલે કે ટૂંકમાં વાતો કરવા માટે સમજૂતો કરશે આ. કારણ કે જો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે કંઈક 145% ટેક્સ લગાડ્યો હતો, જે બહારથી બધી વસ્તુ આવે ને એમાં ખાસ કરીને ચાઇનાની વસ્તુ ઉપર 145% ટેક્સ, અને ત્યાંની વસ્તુ હાવ સસ્તી કરવા માટે અને ત્યાં આત્મનિર્ભર બનાવવા માટે આ ટેક્સ લગાડ્યો હતો. પછી ચીને કીધું કે ચીન જે અમેરિકામાંથી વસ્તુ આવતી હોય ને એના ઉપર 125% ટેક્સ ચીને નાખ્યો હતો. એવી રીતના બંને વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલતું હતું વેપાર માટે. અને આવી રીતના હવે આમ નહીં હાલે કે ભેરા થઈ અને કંઈક વેસલો રસ્તો કાઢીએ. હવે વેસલો રસ્તો શું નીકળે એ આપણે કામનો નથી. ખાલી જીનીવા ખાતે બેઠક થઈ છે અમેરિકા અને ચીન વચ્ચે, તો એ પણ યાદ રાખવું. અને ઉત્તર પ્રદેશમાં 300 કરોડ રૂપિયાના ખર્ચે
કઈ મિસાઇલ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરવામાં આવશે? તો બ્રહ્મોસ મિસાઇલ એકમ સ્થાપવામાં આવ્યું છે લખનઉ ખાતે યુપીના. તો પાકિસ્તાન સાથે વધી રહેલી લક્ષ્ય તણાવને લઈ પાકિસ્તાન તો જો કે શાંત થઈ ગયું, પણ સીન જેવા આવે તો એને હું બતાવું, એના માટે થઈ અને રવિવારે લખનઉમાં ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી કોરિડોર ખાતે સંરક્ષણ પ્રધાન આપણા છે ને રાજનાથસિંહ, અહીંયા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઉત્પાદન એકમનું સ્થાપના કરી અને એનું ઉદ્ઘાટન પણ કર્યું છે. આ સુવિધા વાર્ષિક 80થી 100 મિસાઇલ બનાવશે. આપણે જોઈએ આપણે રાખશું, નકર બીજી નિકાસ પર કરશું. અને 300 કરોડ રૂપિયાના ખર્ચે આ બનાવવામાં આવ્યું છે. આ ઉત્પાદન એકમ બ્રહ્મોસ મિસાઇલનું ઉત્પાદન કરશે, જેની રેન્જ 290થી 400 કિલોમીટર છે અને ટોસની ગતિ મેક 2.8 છે. એટલા માટે યાદ રાખવી. વધારે માહિતી લઈએ બ્રહ્મોસ મિસાઇલ વિશે. તો ભારત અને રશિયાની સંયુક્ત સાહસ છે. ભારતની બ્રહ્મોસ નદી ઉપરથી, બ્રહ્મપુત્ર નદી ઉપરથી બ્રહ્મોસ, અને જે મોસ્કો છે રશિયાની નદી, એના ઉપરથી બંને દેશો મળીને વિકસાવી રહ્યા છે. પહેલો દેશ તો કે ફિલિપાઇન્સ આપણી મેળથી ખરીદી ગયો હતો. ત્યારબાદ વિયેતનામે સમજૂતો કર્યો છે. તો આ બંને દેશોમાં આપણે નિકાસ કર્યું. આની ઝડપ 3 મેક એટલે કે 2.8 એટલે 3 મેક સુધીની હોય છે. આ મિસાઇલ જમીન, સમુદ્ર અથવા હવામાંથી લોન્ચ કરી શકાય છે, જે ફાયર એર ફોગેટ માર્ગદર્શન પ્રણાલી અનુસરે છે. એટલે એના ઉપર એ કાર્ય કરે છે. કેવી રીતના એ બધી વિજ્ઞાનમાં વધારે પડતું ડીપમાં આવે, આપણને ખાલી એટલું યાદ રાખવાનું. ભારત અને રશિયાની સંયુક્ત છે આ બ્રહ્મોસ મિસાઇલ. ત્યારબાદ 8મો UN ગ્લોબલ રોડ એટલે કે રોડ સેફ્ટી વીક 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 12થી 18 મે દરમિયાન આ મનાવવામાં આવી રહ્યો છે. તો 12થી 18 મે 2025 દરમિયાન 8મો સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક માર્ગ સલામતી સપ્તાહ, જે મેક સાયકલિંગ સેફ થીમના સાથે ઉજવવામાં આવી રહ્યો છે. તો થીમ પર યાદ રાખવી. અને આ વૈશ્વિક અભિયાનનો ઉદ્દેશ્ય તો કે રાહતદારીઓમાં સાયકલ સવારો માટે સુરક્ષિત શહેર અને માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપવાનું છે. આનો ઉદ્દેશ્ય તો કે ચલાવવા અને સાયકલ ચલાવવા માટે સલામતી માળખાની સુવિધા અને પરિવહન નીતિને પ્રોત્સાહન આપવાનું છે. તો 8મો યુનાઇટેડ નેશનલ ગ્લોબલ રોડ સેફ્ટી વીક 2025 12થી 18 મે દરમિયાન ઉજવવામાં આવ્યો છે. આ સપ્તાહ છે, યાદ રાખવો. ત્યારબાદ કઈ પોલીસે શાળાઓ છોડી દેનાર વર્ગખંડોના પાછા લાવવા માટે નવી દિશા શરૂ કરી છે? એટલે કે આ એક અભિયાન છે, એવું શરૂ કર્યું છે. તો દિલ્હીની પોલીસે આ શરૂ કર્યું છે. તો દિલ્હી પોલીસ, પેલા બધી આખો આર્ટિકલ વાંચી લઉં પછી થોડુંક સમજાવું. તો દિલ્હી પોલીસે નઈ દિશા નામની એક નવી પહેલ શરૂ કરી, જેનો હેતુ શાળા છોડી દેનેલા બાળકોને શિક્ષણમાં પાછા ફરવાની મદદ કરે છે. ટૂંકમાં શું છે તો કે જો મેં ડ્રોપ આઉટ કર્યું તો મને આવશે, મારી ઘરે પોલીસવાળા આવશે, મારા માતા પિતાને પૂછશે, મને પૂછશે કેમ નથી આવતો, માતા પિતા કે આવી રીતના પરિસ્થિતિ છે. તો એનાથી કંઈક રાહત થાય. અને જો માનશે તો માનશે, નકર તો એમને મેં લઈ જવાના જ છે, એટલે ભણાવવાની વગેરે એવી રીતના છે. અને આ સમુદાય આઉટરીચ પ્રોડક્ટ એવા બાળકોને જે કિશોરી પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમણે ગરીબ, કૌટુંબિક સમસ્યા અથવા તો અન્ય પરોપકારી કારણે શાળા છોડી હોય. અને યોજનાના ભાગરૂપે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આવા બાળકોને ઓળખશે અને તેમનો સંકલ્પ કરશે. શા માટે ભાઈ તે ડ્રોપ આઉટ કર્યું છે, આનો કોઈ બીજો રસ્તો હતો? તો એવી રીતના છે આ બધી. ત્યારબાદ તેમણે ઔપચારિક શાળાઓમાં પાછા ફરજ અથવા તો કૌશલ્ય નિર્માણ કાર્યક્રમોમાં જોડાવા માટે સહાય પણ આપવામાં આવશે. જો આવી પરિસ્થિતિમાં હોય તો સહાય આપી અને પાછા બરકી લેશે. ઓલાનું વેતન આને આપી દે એટલે માતા પિતા એની નજરે ખુશ અને બાળકાઈ એની નજરે ખુશ. એટલે એવી રીતના છે દિલ્હી પોલીસે ચાલુ કર્યું છે, યાદ રાખવું. ત્યારબાદ ભારતે કોને હરાવી અને મહિલા ત્રિરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જીતી છે? હવે ત્રિરાષ્ટ્રીય ટુર્નામેન્ટ એટલે 3 નેશનલ એટલે કે 3 દેશો વચ્ચે થઈ હતી, એટલા માટે. તો શ્રીલંકામાં રમી અને શ્રીલંકાને હરાવી અને આપણે જીતી આવ્યા છે, યાદ રાખવું. તો શ્રીલંકાના કોલંબોમાં આવેલ આર પ્રેમાનંદ સ્ટેડિયમમાં ત્રિકોણીય શ્રેણી બધી મેચો રમાઈ. જે ત્રિકોણીયનો મતલબ ભારત, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા ત્રણેય દેશો વચ્ચે આ ઇવેન્ટ રમાણી હતી, એટલે ત્રિકોણીય નામ આપવામાં આવ્યું. અને હરમનપ્રીત કૌર કેપ્ટન છે, એની આગેવાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 3 દેશોને વન ડે આંતરરાષ્ટ્રીય ત્રિશ્રેણી જીતી. ફાઇનલમાં યજમાન શ્રીલંકાને 97 રનથી હરાવ્યું. અને યજમાન શ્રીલંકા ભારત દક્ષિણ આફ્રિકા મહિલા ટીમે 27 એપ્રિલ 11 મે 2025 દરમિયાન શ્રીલંકામાં યોજાઈ હતી આ શ્રેણી. ત્રિશ્રેણી ભાગ લીધો અને મહિલા ભારતની જીતી આવ્યું છે, યાદ રાખવું. જેમાં પ્લેયર ઓફ ધ ફાઇનલ સ્મૃતિ મંધાના બન્યા છે. અને શ્રેણીઓનો શ્રેષ્ઠ ખિતાબ શ્રેણીઓમાં 15 વિકેટ માટે સ્નેહના રાણાને મળ્યો છે.
યાદ રાખવા આ 2 પોઈન્ટો સાથે આ આખી ઇવેન્ટ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો શોર્ટમાં બને છે, કારણ કે માહિતી એટલી બધી હમણાં આવતી નથી અને જે આવે ઇમ્પોર્ટન્ટ હોય એ જ લેવાની હોય, ન આવે એ ભણાવીને એ શું ફાયદો. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને પસંદ આવે તો લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.